નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. માર્ચ 29. જીવન બને એટલું સાદું રાખો. સાદા આશ્ચર્યો અને સૌંદર્યો ભરપૂરપણે માણો. તે બધાને માણવા માટે છે, પણ લોકો તેને ગૃહિત ગણીને ઉવેખે છે. બાળક જેવા બનો, જે જીવનની નાની દેખીતી રીતે નગણ્ય બાબતો જોઈ શકે છે અને માણી શકે છે. એકાદ ફૂલની સુંદરતા, પંખીનું ગાન, સૂર્યોદયની ભવ્યતા, બારીના કાચ પરથી લસરતા વર્ષાબિંદુઓ, આ બધું કેટલું સાદું છે અને ખરેખર જ કેટલું સુંદર છે. પણ એ માટે એને ખરેખર નિહાળે એવા નેત્રો જોઈએ. જીવનમાં તમે ધસમસાટ કરતાં પસાર થઈ જાઓ અને એના તરફ તમારું ધ્યાન પણ ન જાય. એ તમારી ઝડપ તમારે થંભાવી દેવી જોઈએ. તમારી ચારે તરફ તમે મારી અદ્ભુતતાઓ અને સૌંદર્યો જુઓ છો, કે પછી તમારું મન રોજિંદા કામની ચિંતા અને ભારથી એટલું ભરેલું છે કે તમે અંધ અને બધિર જેવા બનેલા છો, નમી પડેલા છો અને તમે કશું જ જોતા નથી, કારણ કે તમે તમારા વડે જ એટલા વીંટળાયેલા છો. તમારી આસપાસ જે ચાલી રહ્યું છે તે પ્રત્યે સતત સજાગ રહેવાનો આજે પ્રયત્ન તો કરી જુઓ. આપનો આજનો દિવસ શુભ રહે.